પુત્રની શાંતિ માટે પિતા બન્યો હત્યારો। હેરાન કરતી પુત્રવધુ અને તેની માતાને ઘરે જઈ રહેસી નાખી, પછી એ જ છરીથી પોતાના હાથ પગ ગળું કાપ્યા। હાલત ગંભીર। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વહોરાવાડ અને કોઠી વિસ્તારમાં એક ચોંકાવનારી ડબલ મર્ડરની ઘટના સામે આવી છે। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અહીં અલગ અલગ મકાનોમાં રહેતી માતા અને પુત્રી પર પુત્રીના સસરાએ ચપ્પુ વડે ઘાતકી હુમલો કર્યો હતો, જેમાં ગંભીર ઈજાઓ થવાને પગલે માતા અને પુત્રી બંનેના કરુણ મોત નીપજ્યા છે। પોતાની પુત્રવધુ અને વેવાણ પર હુમલો કર્યા બાદ સસરાએ પોતે પણ આપઘાતનો પ્રયાસ કરતા તે પર ગંભીર ઈજાગ્રસ્ત થયા છે। ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભરૂચના વહોરવાડ કોઠી વિસ્તારમાં ડોક્ટર યુસુફ જનોરવાલાના પિતા જૈનુલ અબ્બાસ જનોરવાલાએ કોઈ અગમ્ય કારણોસર તેમની પુત્રવધુ અલ્ફિયા યુસુફભાઈ જનોરવાલા અને પુત્રવધુની માતા શહેનાઝબેન નમકવાલા ઉપર ચપ્પુ વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા છે, જ્યારે જૈનુલ જનોરવાલાએ પણ પોતાના પર હુમલો કરી આપઘાત કરવાની કોશિશ કરતા તે ગંભીર રીતે ઘાયલ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે। આ મામલે પોલીસના ઉપરી અધિકારીઓ પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। હત્યારા સસરા જૈનુલ અબ્બાસ જનોરવાલાએ પહેલા કોઠી વિસ્તારમાં રહેતી પોતાની પુત્રવધુ અલ્ફિયાની ચપ્પુ વડે હત્યા કરી અને બાદમાં વહોરાવાડ રહેતી પુત્રવધુની માતા વેવાણ શહેનાઝબેન નમકવાલાની હત્યા કરી અને એ જ હત્યાથી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો। પુત્રવધુ અને વેવાણની હત્યા કરનાર સસરા જૈનુલ અબ્બાસ જનોરવાલા હાલ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। બંનેની હત્યા કરીને જૈનુલ અબ્બાસ જનોરવાલા પોતાના બંને હાથ પગ અને ગળા પર છડી મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો। ડીવાયએસપી MM ગાંગુલીએ કહ્યું કે ભરૂચ B ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કોઠી વિસ્તાર તથા પારસીવાદની અંદર 2 મકાનોમાંથી 2 સ્ત્રીઓના મૃતદેહ હાલ મળી આવ્યા છે। આ બાબતે તપાસ કરતા બંને પર 30 હત્યારોથી હુમલો થયાના કારણે મૃત્યુ થયું હોવાનું જણાઈ આવ્યું છે। આ બંને સ્ત્રીઓના નામ અલ્ફિયાબેન તથા શહેનાઝબેન છે। અલ્ફિયાબેન અને શહેનાઝબેન બંને માતા પુત્રીના સંબંધી છે। પ્રાથમિક દ્રષ્ટિએ આ બંનેની હત્યા અલ્ફિયાબેનના સસરા જૈનુલભાઈ અબ્બાસભાઈએ ઘર કંકાસના કારણે કરી હોવાનું જણાઈ રહ્યું છે। હાલ આ મામલે વધુ તપાસ ચાલુ છે। ડોક્ટર યુસુફ જનોરવાલા BHMS ડિગ્રી ધરાવે છે, હોમિયોપેથી ડોક્ટર છે અને ફેમિલી ફિઝિશિયન તરીકે કોઠી વિસ્તારમાં બુરહાની ક્લિનિક નામે ખાનગી હોસ્પિટલ ચલાવે છે। ડોક્ટર યુસુફ અલ્ફિયાને સંતાનમાં 2 દીકરીઓ છે। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પારિવારિક ઝઘડાને કારણે જૈનુલ અબ્બાસ જનોરવાલાએ પુત્રવધુ અને વેવાણની હત્યા કરી છે। ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। भरूच B डिवीजन पुलिस स्टेशन है, इसमें पारसीवाड़ा और कोठी कंपाउंड करके एरिया है। इसे अलग अलग मकानों के अंदर हमें 2 स्त्रियों के मृतदेह हाल मिले हैं, जिनको हथियारों से मारा है और मार डाला गया है। उसके बाद इन्वेस्टिगेशन में ये मालूम पड़ा है कि ये जो दोनों स्त्रियों थे, तो उसमें से अलिफिया बहन नाम थे वो और दूसरी शहनाज बहन है। ये दोनों माता पुत्री है और इन दोनों की हत्या प्राथमिक जो प्राइमरी इन्वेस्टिगेशन में आ रहा है वो ये अलिफिया बहन के जो फादर इन लॉ ससरा है, उन्होंने जो है घर के झगड़ों की वजह से ये मर्डर किया हुआ इन्वेस्टिगेशन में खुल रहा है। बाकी का इन्वेस्टिगेशन अभी चालू है। सर, ये अल्फिया के ससुर ने भी कहीं की खुदकुशी की कोशिश की है, वजह क्या है? इन्वेस्टिगेशन चल रहा है। उन्होंने भी अपने ऊपर अटैक किया था और उनको भी सिविल हॉस्पिटल में ले जाया गया है, लेकिन इस बाबत में इन्वेस्टिगेशन अभी और चल रहा है।